ધોરણ 11 ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. તો સૌપ્રથમ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આ એક પહેલો ટોપિક છે. પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની અંદર વિવિધ માપદંડ હોય છે અને આ માપદંડ યાદ રાખવાની શોર્ટ ટ્રીક આજે આપણે શીખીશું. તો શોર્ટ ટ્રીક શું છે બેટા? આય પારું સામેવાળું ધ્રુવ દેખાડ મને. શું? આય પારું સામેવાળું ધ્રુવ દેખાડ મને. તો આની અંદર તમને વિવિધ 8 પરિબળો એટલે કે 8 માપદંડો આપેલા છે. આય એટલે આયોજન સ્તર. પારું, પારુમાં પા એ પાચન તંત્ર અને રૂ એટલે રુધિરાભિસરણ તંત્ર. યાદ રાખજો બાળકો, રુધિરાભિસરણ તંત્રને પરિવહન તંત્ર પણ કહેવામાં આવે છે. આય પારું. સામેવાળું એટલે સમમિતિ. ગૃહ, ગર્ભસ્તર. દેખાડ, તો દેખાડમાં દે એટલે દેહ કોષ અને ખાડ એટલે ખંડ. મને એટલે મેરુદંડ. આય પારું સામેવાળું ગ્રહ દેખાડ મને.